તો જૂનાગઢ શહેરમાં ધીમી ધારે વરસાદ. લાંબા સમય બાદ વરસાદી માહોલ. ભવનાથ વિસ્તારમાં વરસાદ પડ્યો. આગાહીના પગલે લોકોને તંત્રની અપીલ કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળો આ પ્રકારની તંત્ર અપીલ કરી રહ્યું છે, કારણ કે જે રીતે ભારે વરસાદ છે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. તો હાલ જૂનાગઢની આપ તસવીરો જોઈ રહ્યા છો. લાંબા સમય બાદ અહીં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પડે પડની તમામ તસવીરો આપને સૌરાષ્ટ્રની, મધ્ય ગુજરાતની, ઉત્તર ગુજરાતની બતાવી રહ્યું છે. તો આગળ વાત કરીએ દ્વારકાની, જ્યાં વરસાદનું આગમન થયું. ખંભાળિયામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. મગફળીના પાકને ફાયદો થશે. વરસાદથી કૃષિ કામગીરીને વેગ મળશે. તો આખરે દ્વારકામાં મેઘમહેર શરૂ થઈ છે. ખંભાળિયામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. નોંધનીય છે કે અહીં વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જરૂરિયાત પ્રમાણેનો વરસાદ હજુ પણ સૌરાષ્ટ્રમાં નથી વરસ્યો. ત્યારે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ, જેના કારણે ખેડૂતો હાલ ખુશખુશાલ.